આજે આપણો પહેલો દી છે. દરરોજ એક એક દાખલો આપણે જોવાનો છે અને આપણે પૂછાયેલા જોવાના છે. જો લખેલું જ છે મારું ગુજરાત લખેલું જ છે. ચાલો શરૂઆત કરીએ. પહેલો દાખલો. સૌથી પહેલાં વાંચજો. ગમે દાખલો કરો ને તો સૌથી પહેલાં વાંચવાનો. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે. ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે. તો પછી તેણે પોતાની શરૂઆતના બિંદુઓથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? શું શોધવાનું કીધું એ પહેલાં જોઈ લેવાનું. સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? ચાલો આપણે એક એક લેટરને કરીએ. જો સૌથી પહેલાં આવું છે, દિશાનો દાખલો છે. આપણે આ વાંચી ગયેલા અમે આપને સમજાઈ જાય કે કયા ચેપ્ટરનો દાખલો છે. તો સૌથી પહેલાં આપણે દિશાનો હોય તો આપણે આ ચોકડી કરી જ દઈએ આપણે. અને આપણે અહીંયા છીએ. આને કહેવાય ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશાથી. હવે ખૂણા હોતી, આ તો આપણે શીખવાનું છે પહેલાં, અત્યાર પછી કરશું. પહેલાં શીખી લે હોતી. જે આ ખૂણા થયા. ખૂણામાં જો પાકિસ્તાન છે ને એ વાયવ્યમાં આવે. આ વાયવ્ય આ પાકિસ્તાન છે. આ ઈશાન છે. ઈશાન એટલે અરુણાચલ પ્રદેશ વાળો બોલીએ ને, અરુણાચલ પ્રદેશ વાળો, કે જ્યાં આપણે સૂર્ય ઉગે છે. વાલાંગુ સૌથી પહેલાં સૂર્ય ઉગે. પૂર્વ. વાયવ્યની સામે અગ્નિ અને આ ઈશાનની સામે નૈઋત્ય. નૈઋત્ય એટલે આપણા પાછા પડતા પવનો. આપણે વરસાદ લઈ આવે ને એ આ નૈઋત્ય પવનો, નૈઋત્યમાંથી આવે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણે. જો આ ચોકડી આપણે ફરીથી કરી નાખી. ચોકડી આપણે અહીંયા છીએ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે. ઓકે, એક વ્યક્તિ ઉત્તર દિશા, આ ઉત્તર છે ને આપણે, તો ઉત્તર દિશામાં 6 કિલોમીટર, આ 6 કિલોમીટર ચાલે છે. ત્યાંથી વળી તે 8 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે. એટલે અહીંથી પૂર્વ દિશા, કેમ કે આ પૂર્વ છે ને. 8 થઈ ગયું. તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? શરૂઆતનું બિંદુ ક્યાં છે? અહીંયા રહ્યું. ત્યાંથી સીધી રેખામાં, આ સીધી રેખા. જો આ 6 થયું છે, આ 8 થયું. હવે આ સીધી રેખા કેટલી હશે? એમાં કાંઈ નહીં. જો આ હોય ને એ 6, આ છે 8 છે અને આ 6 છે. એમાં એમ કરવાનું 6 ગુણ્યા 6, પાયથાગોરસનો પ્રમેય છે, 36. પછી બીજું શું છે? 8. 8 ગુણ્યા 8 તો 64. ઓકે, હવે અહીંયા સરવાળો થયો કેટલો? 100. જોઈ લ્યો, 36 + 64 એટલે 100 થાય. ઓકે, હવે જો 6 ગુણ્યા 6 એટલે 36 થયા, 8 ગુણ્યા 8 એટલે 16 થયા. હવે 100 કેમ થશે? કેમ કે જો બે 6 હરખા આવ્યા, 8 હરખા, તો એ ત્યાં 64 થયા. હવે 100 એટલે 10 10 બે વાર 10 10 એરિયા, 2 વાર 10 10 એટલે 100 થાય. હવે આમાં ક્યાંય 10 10 છે? ક્યાંય જો અહીં 6 હતો છે તો નથી, તો જવાબ આપણે આવશે 1 પણ નથી. ઓકે, ચલો, થેન્ક યુ.